અનાજ દળે સુપરફાઇન, ગરઘંટી તો માઇક્રોફાઇન। આજે ને આવતીકાલે રાજ્યમાં માવઠાની આગાહી। ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પડી શકે છે વરસાદ। માવઠાથી થયેલા પાક નુકસાનનું સરકાર ચૂકવશે વળતર। કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યું નુકસાનીનો કરાશે યોગ્ય સર્વે। સુરતમાં શ્વાને વધુ એક યુવકનો લીધો જીવ। 28 વર્ષીય રાજન નામના યુવકનું મોત। શ્વાન કરડ્યા બાદ બીમાર હતો યુવક। એએમસીની સામાન્ય સભામાં વિપક્ષનો હોબાળો। હાટકેશ્વર બ્રિજમાં ભ્રષ્ટાચાર મુદ્દે સૂત્રોચ્ચાર। સભા મુલતવી રખાઈ। અનાજ દળે સુપરફાઇન, ગરઘંટી તો માઇક્રોફાઇન। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। સમાચારોની શરૂઆત ટોપ 25 ન્યૂઝથી। કેન્દ્રીય ચૂંટણી પંચે કરી જાહેરાત। કર્ણાટકની 224 બેઠકો પર યોજાશે મતદાન। એક જ તબક્કામાં યોજાશે મતદાન। 10 મે કર્ણાટક વિધાનસભાની ચૂંટણી, 13 મે જાહેર થશે ચૂંટણીનું પરિણામ। રાજ્યના ખેડૂતો માટે માઠા સમાચાર। આજથી મે મહિના સુધીમાં કુલ 5 માવઠા થશે। મે મહિના સુધીમાં 5 વખત માવઠાનો માર સહન કરવો પડશે। આજથી 31 માર્ચ સુધી માવઠું ફરી પડી શકે। પશ્ચિમી વિક્ષેપને કારણે રાજ્યમાં થઈ શકે છે માવઠું। વીજળીના કડાકા સાથે ઘણા વિસ્તારોમાં કરા પડી શકે। એપ્રિલ મહિના માટે અંબાલાલ પટેલની આગાહી। 8 થી 14 એપ્રિલ સુધી ખેડૂતો સાવધાન રહેજો। 3 થી 8 એપ્રિલ સુધી ફરી રાજ્યમાં વાતાવરણ પલટાશે। 8 થી 14 એપ્રિલ સુધી આંધી વંટોળ સાથે વરસાદ થઈ શકે। કથાકાર મોરારી બાપુએ રાજ્યમાં વકરતા કોરોનાને લઈને વ્યક્ત કરી ચિંતા। નવસારીમાં માનસ રામકથાના વ્યાસપીઠથી અપીલ કરી। કોરોનાને રોકવા નિયમો પાળવા જનતાને વિનંતી કરી। અમદાવાદમાં એએમસીની સામાન્ય સભામાં પક્ષ વિપક્ષ હાજર। હાટકેશ્વર બ્રિજ મામલે વિપક્ષે કર્યો હોબાળો। બ્રિજ મામલે ભાજપ પર કર્યા પ્રહાર। વિપક્ષે બેનર બતાવી વિરોધ કર્યો। અમદાવાદમાં નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં આઈપીએલ 2023નું આયોજન। પ્રેક્ષકો માટે વાહન પાર્કિંગની ફ્રી શટલ સર્વિસ। પાર્કિંગ માટે એડવાન્સ બુકિંગ ફરજિયાત રખાયું। શો માય પાર્કિંગ એપ પર બુકિંગ કરાવવું પડશે। સુરતને નહીં મળે સી પ્લેન। સરકારની યાદીમાંથી સુરતનું નામ બાદ થયું। સર્વે કરનારી એજન્સીએ નેગેટિવ રિપોર્ટ આપ્યો। અગાઉ સુરત માટે સી પ્લેનની કરાઈ હતી જાહેરાત। વડોદરામાં ટીંબી તળાવથી ઢાઢર સુધીની વરસાદી કાંસ સાફ કરી ઊંડી કરવાની કાર્યવાહી। કાંસ પર થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરાશે। ટીંબી તળાવ ઓવરફ્લો થાય તો પૂરની સ્થિતિ સર્જાતી હોવાની કાર્યવાહી શરૂ। રાજકોટમાં બિશ્નોઈ આત્મહત્યા કેસમાં તેના પુત્રે પત્રમાં લખ્યું કે સીબીઆઈના અધિકારીઓએ કહ્યું કે તું તારા પિતાનું મોઢું ક્યારે જોઈ નહીં શકે। તારા પિતાએ મોટી રાજકીય વગ ધરાવતા વ્યક્તિ સાથે માથાકૂટ કરી છે, એટલે પતાવવા પડશે। રાજકોટમાં ગેરકાયદે બાંધકામ પર ફર્યું બુલડોઝર। ભક્તિનગર સ્ટેશન પ્લોટમાં ડિમોલેશન। ગેરકાયદે દબાણ દૂર કરવા તંત્ર જેસીબી સાથે પહોંચ્યું। સ્થાનિકોએ તંત્ર પાસે 5 દિવસની માંગી મુદ્દત। તંત્રના બુલડોઝર પરત ફર્યા। મોરબીમાં નહેરુ ગેટ પાસે મહિલા ધ્યાન અવસ્થામાં બેઠેલી દેખાઈ। કલાકો સુધી મહિલાને પાણી છાંટીને ઉઠાડવાના પ્રયાસો કરતા પણ ન ઉઠી। એમ્બ્યુલન્સને ફોન કરતા મહિલા બેભાન હોવાનું સામે આવ્યું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વડપણ હેઠળની સરકારના 100 દિવસ પૂર્ણ થશે। સાંજે નર્મદા હોલમાં થશે ઉજવણી। મંત્રીમંડળ, ભાજપના નેતાઓ, અધિકારીઓ હાજર રહેશે। ગુજરાત વિધાનસભા અધ્યક્ષની પહેલ ગૃહની કાર્યવાહી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ થશે। સ્પીકર શંકર ચૌધરી અને મુખ્યમંત્રીએ યુટ્યુબ ચેનલ લોન્ચ કરી। ગૃહમાં થતી ચર્ચાઓને સોશિયલ મીડિયા પર જોવાની સુવિધા। આજે વિધાનસભામાં રજૂ કરાયો કેગનો રિપોર્ટ। વિવિધ વિભાગોના કેગ રિપોર્ટ વિધાનસભામાં રજૂ કરાયા। માવઠાથી થયેલા પાક નુકસાનો સરકાર ચૂકવશે વળતર। કૃષિ મંત્રીનું નિવેદન, કહ્યું નુકસાનીનો કરાશે યોગ્ય સર્વે। સુમુલ ડેરીના ઇન્ચાર્જ એમડીના વિવાદને લઈને સુરત માંગરોળના વાંકલમાં પશુપાલકોની બેઠક મળી। સુમુલ ડેરીના વહીવટ સામે સુરત અને તાપી જિલ્લાના પશુપાલકોએ વિરોધ નોંધાવ્યો। સુમુલ ડેરીના ઇન્ચાર્જ એમડીના વિરોધમાં બેઠક કરી। ગાંધીનગરમાં આજે કોંગ્રેસનો વિરોધ છેલ્લા 3 દિવસથી કોંગ્રેસ પક્ષ દ્વારા કરાઈ રહ્યો છે વિરોધ। રાજ્યમાં પેપર લીક, બેરોજગારી સહિત ડ્રગ્સ મામલે અને કિરણ પટેલ જેવા મહાઠગ મામલે કોંગ્રેસે કર્યા તીખા પ્રહાર। જૂનાગઢના માળિયા હાટીનામાં પાન આધાર લિંકને લઈને કોંગ્રેસનો વિરોધ। ફી રદ કરવાની માંગ સાથે 1000 રૂપિયા લઈ લૂંટ કરતા હોવાનો કોંગ્રેસનો આક્ષેપ। કોંગ્રેસે કાર્યકર્તાઓએ મામલતદારને આપ્યું આવેદનપત્ર, તો પોલીસે ધરણા કરનારાઓની કરી અટકાયત।
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયા 30 અને 31 માર્ચે ઉત્તરાખંડની મુલાકાત લેશે. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ હેઠળ સ્થાનિકો અને પ્રતિનિધિઓ મળશે. દહેરાદૂનમાં દૂન મેડિકલ કોલેજની 500 બેડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે. નર્મદા જિલ્લા પોલીસ દ્વારા એથ્લેટિક મીટ 2023નો પ્રારંભ કરાયો, જેનો ઉદ્દેશ પોલીસ કર્મચારીઓને તણાવભરી નોકરીમાંથી રિફ્રેશમેન્ટ મળે તેમજ તેમની ફિટનેસ જાળવવાનો. આ મીટમાં 400થી વધુ પોલીસ કર્મીઓ જોડાયા. અમદાવાદના બાપુનગરમાં લાપતા યુવકની હત્યા અંગે ખુલાસો. મિત્રની પત્ની સાથે આડા સંબંધમાં યુવકની હત્યા કરાઈ. હત્યા કરીને મૃતદેહના ટુકડા કરી કેનાલમાં ફેંકાયા હતા. સરપ્રાઇઝ ગિફ્ટ આપવાનું કહી ઘરે બોલાવી હત્યા કરી. પાણીની ટાંકીમાં પડી જતા 5 વર્ષીય બાળકનું મોત. અરવલ્લીના બાયડના ચોઈલા ગામે રમતા રમતા પાણીની ટાંકીમાં પડ્યો હતો બાળક. ઘર બહાર પાણી ભરવા બનાવાઈ હતી ટાંકી. રાજકોટમાં 4થા ધોરણમાં ભણતા વિદ્યાર્થીનીનું તાવ અને ઉલટીથી મોત. ગાંધીગ્રામના ગૌતમનગરમાં રહેતી વિદ્યાર્થીનીનું મોત. મૃતદેહને રાજકોટની સિવિલમાં ખસેડાયો. મહેસાણાના ભાગોળ રાવળવાસમાંથી ગાંજો અને ચરસનો જથ્થો મળી આવ્યો. 1 કિલો 400 ગ્રામ ગાંજો અને 56 ગ્રામ ચરસ સાથે આરોપી પિતા પુત્રની ધરપકડ. એક આરોપી ફરાર થયો. સુરતથી એક મોટા સમાચાર મળી રહ્યા છે. શ્વાનના વધુ એક વ્યક્તિએ ભોગ લીધાના સમાચાર. જે 28 વર્ષીય યુવકનું શ્વાન કરડવાથી મોત થયું છે. રાજનને 1 મહિનામાં 2 શ્વાને બચકા ભર્યા. શ્વાન કરડ્યા બાદ બીમાર હતો રાજન. સ્મીમેર હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવશે ત્યારબાદ સમગ્ર ઘટનાને લઈને ખ્યાલ આવશે. હાલમાં જે જાણકારી છે તે પ્રમાણે ફરી એક વખત શ્વાનના કારણે એક વ્યક્તિએ જીવ ખોવો પડ્યો છે. આ પહેલા 2 બાળકોનો પણ ભોગ લેવાયો હતો કે જ્યારે શ્વાને આતંક મચાવેલો હતો. મેયર સાથે પણ ન્યૂઝ 18 ગુજરાતીએ વાતચીત કરી હતી. કોન્ટ્રાક્ટને લઈને વાતચીત કરવામાં આવી હતી, પરંતુ તમામ વાતો ફક્ત કાગળ પર હોય તેવું સુરતમાં લાગી રહ્યું છે. આઈપીએલના રસિકો માટે સારા સમાચાર. 31 માર્ચે વરસાદની શક્યતા નહિવત. આજે અને કાલે વરસાદની આગાહી. કરા પડવાની શક્યતા નહિવત છે. કેટલાક વિસ્તારોની અંદર થંડરસ્ટ્રોમની શક્યતા. ઉત્તર ગુજરાત, કચ્છ, જામનગર, મોરબીમાં પડી શકે છે વરસાદ. રાજકોટ, જૂનાગઢ, સોમનાથમાં પણ આગાહી. ગાંધીનગર, મહેસાણામાં છૂટાછવાયા વરસાદની આગાહી. 2 દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી ઘટાડો થઈ શકે. અને હવે સીધા જઈએ ન્યૂઝ 18ના ખાસ કાર્યક્રમ રાઇઝિંગ ઇન્ડિયામાં. Well, later tomorrow, we'll also welcome in our midst the Honorable Vice President of India, Shri Jagdeep Dhankar. But ladies and gentlemen, we need to tell you that this time around, this edition of the Rising India, News 18 Rising India, is a departure. It also sets out an example because we are going to celebrate the real heroes. Those who toil hard, quietly, on ground, across the length and breadth of the country. We are going to... Gentlemen, in this most anticipated event in the calendar of news and current affairs, it is a celebration of India's microcosm and also statement of the truism of a rising India. Have a look at this AD. India is a billion ideas, a restless energy that's changing the world, empowering a nation to leap over hurdles. India is the light that shows the way, a resolve that keeps the darkness at bay, a hope that fills hearts and propels us forward. India is a space where everyone is welcome, for industries to get built and nature to take root. India is time, proud of its past and eyes towards the future.
where values are preserved and science flourishes. India is its people. Heroes that are unfazed by problems, whose dreams rise unfettered, building solutions to create a better world. Rising India, celebrating the real heroes of India. Real people, real heroes. That's the focus of News 18 Rising India. Big round of applause for this effort, ladies and gentlemen, for all of us. And may I now welcome Mr. Abhay Bhutara, Managing Director, Poonawalla FinCorp, to deliver the opening address, please, Ajay. Mr. Bhutara is one of India's most distinguished professionals in the world of finance. He's a seasoned finance expert with more than 15 years of diversified experience in the commercial and retail domain. Abhayji, all yours. Thank you so much. Good afternoon, ladies and gentlemen. I'm honored to be here today as a part. My gratitude to the PMO and the entire Network 18 group for introducing this concept of Rising India, which recognizes and celebrates the achievement of our unsung heroes who are making our nation a better place. India is a country with a rich culture, diversity, and tradition, and we are proud of our progress and potential as a nation. India's rise as a global powerhouse is undeniable. Under the leadership of our Prime Minister, Shri Narendra Modi ji, India has emerged as a major player in the global economy. Last year, we surpassed UK to become the 5th largest economy in the world, and we are looking forward to becoming a $5 trillion economy in the next couple of years. Today, we are the 3rd largest ecosystem in the world in terms of startup and so many other things, but we have more than 100 unicorns with a cumulative valuation of more than $350 billion. And we are leading the global fintech adoption rate as we speak. As we celebrate the Rising India's real heroes, it is essential to recognize these unsung heroes who work at a grassroots level and making a real difference. Our unsung heroes who have risen beyond their challenging circumstances are the torchbearers of Rising India who will shape tomorrow's India. I too come from a humble background, small town called Latur in Maharashtra. I have built successful startups in the recent past like Tap Capital, Poonawalla Finance. As of now, I am leading Poonawalla FinCorp, which is the financial services arm of the Poonawalla Group with a valuation of more than $3 billion. At Poonawalla FinCorp, we remain committed to fulfilling the aspirational goals of entrepreneurs and professionals, helping them pursue and achieve their dreams through our customer-centric product offering. Our digital lending platform has simplified the process of MSME in the formal credit for MSME, and we are leveraging the power of technology to drive financial inclusion through last mile connectivity across India. As the famous saying goes, the future belongs to those who believe in beauty of their dreams. Let us all believe the power of our dreams and work with a strong dedication to turn those dreams into reality for an inclusive and equitable Rising India. Jai Hind. Thank you, Abhayji, for your partnership to Poonawalla FinCorp and to you. Small town, great stories, and we can achieve dreams. Ladies and gentlemen, let's quickly move on. If Indian businesses are being toasted for their successes, it is also because of the evolving international trade system that fuels this growth. There is no gainsaying the power of international trade as an engine of growth. What, however, is critical are the implications of optimal mutual dependency and collective self-reliance that act as growth multipliers. Each piece of structural adjustment faces its own dynamic of resistance, pacing out its passage through strategic and economic stakeholders of each country. Separately, the productivity-linked incentive schemes are rapidly turning India into a highly preferred global manufacturing destination. Ladies and gentlemen, it is a real honor to welcome on stage an individual who not only wears multiple hats, he's juggling multiple responsibilities, but he is also scripting Naya Bharat and Atmanirbhar Bharat's policy tantra while championing Loktantra. So on this session of Loktantra, may I request, please put your hands together for Union Minister Shri Piyush Goyal, the Minister of Textiles, Minister of Commerce and Industry, and Minister of Consumer Affairs, Food and Public Distribution, Government of India. And he will be in conversation with News 18's very own Amish Devgar.
હાલ રોકાઈશું એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે. કર્યો તાવ, શરદી, ઝાડા ઉલટીના 500 થી વધુ કેસ નોંધાયા. બેવડી ઋતુના કારણે મચ્છરનો ઉપદ્રવ વધ્યો. 3 મહિનામાં તાવ, શરદી, ઉધરસ, ઝાડા ઉલટીના 4700 થી વધુ કેસ નોંધાયા. સુરતમાં કોરોના વખરતા આરોગ્ય તંત્ર એક્શનમાં. શહેરમાં પ્રતિદિન નોંધાઈ રહ્યા છે 22 થી 25 કેસ. કોરોના કેસમાં વધારો થતા ટેસ્ટિંગની સંખ્યામાં વધારો. રોજના 900 થી 1000 કરાઈ રહ્યા છે કોરોના ટેસ્ટ. ઝાડા ઉલટી, ટાઇફોઇડના કેસમાં વધારો. ઝાડા ઉલટીના 396 કેસ સામે આવ્યા. ટાઇફોઇડના 300 કેસ અને કમળાના 107 કેસ નોંધાયા. ચાલુ માસે ડેન્ગ્યુના 24 કેસ, ચિકનગુનિયાના અને સાદા મલેરિયાના 5 કેસ સામે આવ્યા. ઝેરી મલેરિયાના એક દર્દીને દાખલ કરવામાં આવ્યો. માર્ચ મહિનામાં કોલેરાના 2 કેસ નોંધાયા. માર્ચ મહિનામાં અમદાવાદમાં ઝાડા ઉલટી અને ટાઇફોઇડના કેસ વધ્યા. ઝાડા ઉલટીના 396, ટાઇફોઇડના 300 કેસ અને કમળાના 107 કેસ નોંધાયા. ડેન્ગ્યુના 24, ચિકનગુનિયાના અને સાદા મલેરિયાના 5 કેસ, ઝેરી મલેરિયાના 1 અને કોલેરાના 2 કેસ નોંધાયા. બનાસકાંઠાના વાછોડમાં રાજસ્થાન સરકારે પાઇપલાઇન નાખતા હડકંપ. કેન્દ્રની નલ સે જલ યોજનાની પાઇપલાઇન રાજસ્થાનની જમીન પરથી પસાર કરવાના બદલે ગુજરાતની જમીન પરથી પસાર કરી. મહાઠગ કિરણ પટેલની પત્નીની ધરપકડ. ક્રાઇમ બ્રાન્ચે કરી માલિની પટેલની ધરપકડ. માલિનીએ કરી હતી આગોતરા જામીન અરજી. મકાન પચાવી પાડતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. સિલવાસાના સામરવરણીની અવર લેડી ઓફ હેલ્પ ઇંગ્લિશ સ્કૂલને બંધ કરવાનો આદેશ. ટ્રસ્ટી વિરુદ્ધ વિદ્યાર્થીએ દુષ્કર્મની ફરિયાદ કરી હતી. શાળા બંધ કરવાના આદેશથી વિદ્યાર્થી અને વાલીઓમાં નારાજગી. શાળા બંધ ન કરવા માંગ કરી. સુરતના ઓલપાડના કિમ ગામે રેલવે બ્રિજની કામગીરી દરમિયાન તંત્રની બેદરકારી. વેલ્ડિંગની કામગીરીને લઈને તણખા નીચે ખડતા હોવાથી લોકોને દાઝવાનો ભય. તંત્ર થોડા દિવસ માટે ફાટક બંધ રાખે તેવી સ્થાનિકોની માંગ. બનાસકાંઠામાં પાલનપુર પાલિકાએ બાકી વેરો ન ભરનાર લોકોની મિલકત સીલ કરી કડક કાર્યવાહી હાથ ધરી. શહેરના પુષ્પક ચેમ્બરમાં આવેલી 14 દુકાનો સીલ કરી પાલિકાએ તવાઈ બોલાવી. રાજ્યના એટીએસના પોલીસ કર્મીઓને મળશે રિસ્ક અલાઉન્સ. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આપી લીલી ઝંડી. પોલીસ કર્મીઓને 5મા પે સ્કેલની બેઝિક સેલેરીના 45% વધુ મળશે. સુરેન્દ્રનગર લીંબડી રાજકોટ હાઈવે પર ખાણ ખનીજ વિભાગની સરકારી કારને ભૂમાફિયાઓના ડમ્પર મારી ટક્કર. ગેરકાયદેસર ખરીદ ચોરી ઝડપી પાડી. ભૂમાફિયાઓના ડમ્પરનો પીછો કરતા સમય બન્યો બનાવ. G20ને લઈને અમદાવાદ પોલીસની મેરેથોન રન ફોર એન્વાયરમેન્ટ એન્ડ ક્લાઇમેટ થીમ પર યોજાઈ 5 કિલોમીટરની દોડ. અમદાવાદના 750થી વધુ પોલીસ કર્મીઓએ ભાગ લીધો. હાઈવે પર ટેન્કર ચાલકે કારને 500 મીટર સુધી ઢસડી. સુરતના પલસાણામાં અકસ્માતનો વિડીયો વાયરલ. પહેલા ટેન્કર ચાલકે બાઇકને અડફેટે લીધું હતું. અકસ્માત બાદ ટેન્કર ચાલકે બ્રેક મારવાનો કર્યો પ્રયાસ. સુરેન્દ્રનગરમાં જીઆરપી જવાન સામે છેડતીની ફરિયાદ. મહિલાઓએ કારમાં દારૂ પીતા રોકતા અપશબ્દો બોલ્યા. કારમાં જીઆરપી જવાન અને અન્ય વ્યક્તિ દારૂ પીતા હોવાનો આક્ષેપ. પોલીસે જવાન સહિત અન્ય એકની અટકાયત કરી. વડોદરા ગ્રામે એસઓજીએ 20 ગ્રામ એમડી ડ્રગ્સ સાથે 3 લોકોની કરી ધરપકડ. પોલીસે બાતમીના આધારે જીઆઈડીસી ગેટ પાસેથી એમડી ડ્રગ્સ ઝડપી પાડ્યું. ઝડપાયેલ 3 આરોપીઓ વડોદરાના. આણંદની કરમસદ નગરપાલિકાએ લાખો રૂપિયાનું વીજ બિલ ન ભરતા છવાયું અંધારપટ. લોકોએ મીણબત્તી પ્રગટાવી જાહેર માર્ગ પર કર્યો વિરોધ. નગરપાલિકાનું 1,88,00,000 વીજ બિલ ભરવાનું બાકી. સુરતના વિરામ બાદ આપનું સ્વાગત છે. અન્ય એક મહત્વના સમાચાર સુરતથી મળી રહ્યા છે. સુરતના કામરેજમાં શ્વાનનો આતંક છે. ઓલપાડમાં 3 બાળકોનો શ્વાન પર હુમલો થયો હતો. શ્વાનનો જે હુમલો હતો તે બાળકોને કારણે વધુ નુકસાનકારક રહ્યો. કન્યાસી ગામે શ્વાનનો આતંક. ઘર આંગણે રમતા બાળકને ભર્યા બચકા. સ્થાનિકોએ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. તો હાલમાં જ એક 28 વર્ષીય યુવકના મૃત્યુના સમાચાર. શ્વાનના બચકા ભરવાને કારણે હવે કન્યાસી ગામે ઘર આંગણે રમતા બાળકને બચકા ભરતા બાળકનું મૃત્યુ થયું છે. 3 વર્ષનું બાળક હતું કે જેના પર શ્વાને હુમલો કર્યો હતો. તો છેલ્લા 24 કલાકની અંદર આ 2 મહત્વના સમાચાર કે જેમાં 2 વ્યક્તિઓએ જીવ ખોવા પડ્યા છે. એક 3 વર્ષનું બાળક અને એક 28 વર્ષના વ્યક્તિ કે જેને એક જ મહિનાની અંદર 2 વખત શ્વાને બચકા ભર્યા અને મૃત્યુ થયું. હાલના જે દ્રશ્યો છે તે સુરતના કન્યાસી ગામના છે. રાત્રિ અથવા સાંજના સમયે આ ઘટના ઘટી હોવાની હાલમાં પ્રાથમિક માહિતી છે. શ્વાનને લઈને ખસીકરણ કરવામાં આવે તે માટેના અનેક પ્રયાસ થઈ રહ્યા છે, પરંતુ સુરતની અંદર કદાચ આ પ્રયાસો કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા પણ 2 લોકોએ જીવ ખોવાનો વારો આવ્યો હતો. બંને બાળકો હતા જેના પર શ્વાને હુમલો કર્યો હતો અને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યા હતા.
આજે ફરી એક વખત સમાચાર કે જેમાં એક 28 વર્ષીય યુવકનું મોત થયું શ્વાનના કરડવાને કારણે અને હવે એક 3 વર્ષના બાળકના મૃત્યુના સમાચાર. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ 18 સંવાદદાતા કેતન પટેલ અમારી સાથે જોડાઈ ગયા છે. કેતન, હાલમાં સમગ્ર ઘટના કયા વિસ્તારની અંદર હતી, શું સમગ્ર ઘટના હતી, વધુ શું જાણકારી? સિદ્ધાર્થ, ચોક્કસ વાત કરું તો દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને આખલાઓના આતંકનો અંત આવ્યો હોય એમ જો તો ચાલે, પરંતુ હવે નવો વળાંક આવ્યો છે. શ્વાનનો આતંક. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના કન્યાસી ગામે રખડતા શ્વાને આતંક મચાવ્યો છે. શ્વાને 3 વર્ષના બાળકને બચકા ભર્યા છે. ઘર આંગણે રમતો હતો બાળક. એ સમય દરમિયાન અચાનક શ્વાન આવી જતા અને બાળક પર હુમલો કર્યો હતો. ગામજનોએ હુમલો કરનાર બાળકને જે હુમલો કર્યો શ્વાને, એ શ્વાનને મોતને ઘાટ ઉતાર્યો છે. સમગ્ર ઘટના આ જે શ્વાને બાળક પર હુમલો કર્યો છે CCTV ની અંદર કેદ થવા પામી છે. ગામજનોમાં પણ એક આક્રોશ છે કે આવા રખડતા કૂતરાઓને વહીવટી તંત્ર ક્યારે પૂરશે એવી એક માંગ ઉઠવા પામી છે. જી સિદ્ધાર્થ. હાલમાં સમગ્ર માહિતી બદલ આભાર આપનો. જે કેતને જણાવ્યું તે પ્રમાણે શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે અને અનેક વખત રજૂઆત કરવામાં આવી પરંતુ કોઈ પગલાં તે પ્રકારે લેવામાં નથી આવ્યા. પાક નુકસાનીના સર્વે અંગે કૃષિ મંત્રીનું નિવેદન. કમોસમી વરસાદથી થયેલા નુકસાનીની સહાય ચૂકવાશે. યોગ્ય સર્વે બાદ ખેડૂતોને સહાય ચૂકવાશે. કેરીના પાકમાં થયેલ નુકસાનીની સહાય ચૂકવાશે. 4 થી 9 માર્ચ દરમિયાન 27 જિલ્લાના 108 તાલુકામાં કમોસમી વરસાદ થયો. 14 થી 24મી માર્ચ દરમિયાન જિલ્લાના 171 તાલુકામાં કમોસમી વરસાદ પડ્યો. 24 જિલ્લાના 79 તાલુકામાં 10 મિલીમીટરથી વધુ વરસાદ પડ્યો. આ તરફ સુરેન્દ્રનગર શહેરની સીયુષા મેડિકલ કોલેજના ઇન્ટર્નશીપ કરતા ડોક્ટરોની 3જા દિવસે પણ હડતાલ યથાવત છે. સ્ટાઇપન્ડ વધારવાની માંગ સાથે તમામ તબીબો કામકાજથી અળગા રહ્યા. આજની હડતાલમાં જુનિયર બેચના વિદ્યાર્થીઓ સહિત અંદાજે 200થી વધુ ડોક્ટર હડતાલમાં જોડાયા. કોલેજ દ્વારા માત્ર 4500 સ્ટાઇપન્ડ ચૂકવાતા કોલેજના સત્તાધીશો સામે રોષ પ્રગટ કરી બેનર સાથે સૂત્રોચ્ચાર કર્યા. તબીબોએ 18,000 સ્ટાઇપન્ડ ચૂકવવાની માંગ કરી છે. આ તરફ દાહોદના ભથવાડા અને લીંબડી ટોલ ટેક્સ પર ભાવ વધારો થશે. વાહન ચાલકોના માથે ફરી એક વખત ટોલનો બોજો પડશે. 5 રૂપિયાથી 25 રૂપિયાનો થશે ભાવ વધારો. નાના વાહનો 10 રૂપિયાનો વધારો થશે. મોટા વાહનોમાં 10 થી 25 રૂપિયાનો વધારો થઈ શકે. સુવિધાનો અભાવ છતાં ટોલ ટેક્સમાં વધારો. ભર ઉનાળે પાલનપુરમાં પીવાના પાણીનો કકળાટ. બનાસકાંઠાની પાલનપુર પાલિકાની સભામાં હોબાળો થયો. પાલિકાની ચાલતી સાધારણ સભામાં રહીશો ઘૂસી આવ્યા. નાની બજાર વિસ્તારના રહીશો ચાલતી સભામાં ઘૂસ્યા. પીવાના પાણીના મુદ્દે રહીશોએ ચાલતી સભામાં હોબાળો કર્યો. પાલિકા પ્રમુખના પતિ અને રહીશો વચ્ચે બોલાચાલી થઈ. ન્યૂઝ 18 નેટવર્ક પર રાઇઝિંગ ઇન્ડિયાની 3જી આવૃત્તિની જાહેરાત કરવા માટે અમે અત્યંત ઉત્સાહિત છીએ. રાઇઝિંગ ઇન્ડિયા એક પ્લેટફોર્મ કે જ્યાં અમે ભારતની સફળતા અને વિકાસની વાર્તાની ઉજવણી કરવા માટે કેટલીક સૌથી મોટી અને સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓને એક સાથે લાવીએ છીએ. આ વર્ષની થીમ રિયલ હીરોઝ છે, જ્યાં અમે અસાધારણ લોકોની વાર્તાઓ વિશે વાત કરીશું તેમજ તેમની અસાધારણ સિદ્ધિઓ. આ લોકોએ આપણા દેશમાં સકારાત્મક પરિવર્તન લાવવા ઘણી મદદ કરી છે. આ ક્લાઇમેટ ઇમરજન્સી સામે લડનારાઓથી લઈને ભારતથી કેટલીક સૌથી જૂની કલા, વારસો અને સંસ્કૃતિને પુનર્જીવિત કરવા મદદ કરનારાઓ સુધીની હશે. ન્યૂઝ 18 નેટવર્કના દેશભરના પત્રકારોની મદદથી અમે આવા જ કેટલાક હીરોની શોધ કરી રહ્યા છે. આગામી થોડા અઠવાડિયામાં અમે તમારા માટે આવા જ ખાસ લોકોને ખાસ વાર્તા સાથે તમારી સમક્ષ લાવીશું. हम सब अपनी परिस्थितियों से प्रभावित होते हैं और ज्यादातर इसी कश्मकश में अपनी जिंदगी निकाल देते हैं. मदुरई के मेलक्कल गांव के पीएम मुरुगेसन ने इन्हीं परिस्थितियों को तोड़ा और विजेता के रूप में उभरे. फिर मुरुगेसन ने ध्यान दिया कि उनके पिता केले के पेड़ से केवल फल का इस्तेमाल कर पा रहे हैं. விவசாயம் பார்த்துக்கிட்டு இருக்கும்போது விவசாயத்தை நஷ்டம் வந்துக்கிட்டே இருக்குது. காரணம் என்னென்னா விலைவாசி கிடைக்க மாட்டேங்குது, கிளைமேட்டில் சரியாக மகசூல் வராமல் போயிடுது, அல்லது தண்ணிலாம் போயிடுது, நோய் அடிச்சிருது. இந்த மாதிரி பல காரணங்களால் நாங்கள் விவசாயம் தொடர்ந்து பண்ணுறது நஷ்டத்தில் இருந்துச்சு. वहां से उन्होंने सोचना शुरू किया और एक के बाद एक अद्भुत योजनाएं उनके दिमाग में आने लगी.
शुरुआत में उन्होंने रस्सी बनाना शुरू किया। जल्द ही रस्सी उत्पादन से वह बढ़कर बैग्स, टोकरी और मैट जैसे अन्य उत्पाद भी बनाने लगे। आज मुरुगेसन द्वारा बनाए गए उत्पाद यूएस, यूके और बाकी कई और देशों में भेजे जाते हैं। मुरुगेसन जैसे लोग हमें यह सीख देते हैं कि जहां चाहा है वहां रहा है। રાઇઝિંગ ઇન્ડિયા રિયલ હીરોઝ જોવાનું ચાલુ રાખો, જ્યાં અમે તમને વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા વાસ્તવિક હીરોની ઘણી બધી વાર્તાઓ આપની સમક્ષ લાવતા રહીશું। સમાચારોમાં અત્યારે બસ એટલું જ। આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી।